બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધતી મોંઘવારી મુદ્દે જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે મોંઘવારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાલનપુરમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલા દિવસના બીજા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના બાટલામાં ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી મહિલા કોંગ્રેસના કાર્યકરો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થયા હતા। ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ માથે રાંધણ ગેસના બાટલા ઉપાડી તેમજ વેલણ વડે થાળીઓ વગાડતા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી મોંઘવારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। રેલી દરમિયાન મહિલાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જો કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। નોંધનીય બાબત એ છે કે પાલનપુરના માત્ર 2 કોર્પોરેટરે જ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતના જીતેલા સભ્યો, ડેલિગેટ અથવા જિલ્લા કોંગ્રેસના અન્ય આગેવાનો કાર્યક્રમથી દૂર રહ્યા હોવાનું પણ ચર્ચામાં આવી રહ્યું હતું। આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા ગુજરાત પ્રદેશના મહિલા સન્માનીય પ્રભારીની હાજરીની અંદર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા હતા। આવેદનપત્ર આપવા માટે એટલા માટે કે અત્યારે દિવસે ને દિવસે દિન પ્રતિદિન સરકાર દ્વારા જે ખાદ્ય ચીજ વસ્તુઓના દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે। દરેક મહિલાઓને પોતાનું રસોડું કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન ઊભો થયો છે। ખાદ્ય ચીજ વસ્તુઓ, રોજિંદા ચીજ વસ્તુઓની ભાવ વધી ગયા છે અને તાજેતરની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના આગલા દિવસે સરકાર દ્વારા ગેસની અંદર સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મહિલાઓને માથે હાથ રાખીને રોવાનો વારો આ સરકારે લાવ્યો છે। ત્યારે અમારે સૌ મહિલાઓના વતી સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે આપ કહેતા હતા કે તમારા ભાઈને યાદ કરજો, જ્યારે તકલીફ હોય ત્યારે તમારો ભાઈ આવીને ઊભો રહેશે, ત્યારે અમારા ભાઈને અમે યાદ કરીએ છીએ। ક્યાં સંતાઈ ગયા છો? દિવસે ને દિવસે ભાવ વધારી રહ્યા છો। તમારી બહેન દીકરી એને ઘર કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન થયો છે અને આવી આર્થિક ભીષની અંદર ક્યાંક ને ક્યાંક પીસાઈ અને કોઈ બહેનોને આત્મહત્યા કરવાનો બી અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે મહિલાઓ પર થતું શોષણ, મહિલાઓ માટે થઈ આમ વધતી જતી જે મુશ્કેલીઓ દૂર કરવા માટે તાત્કાલિક જે ભાવ વધારો ગેસમાં પણ કર્યો છે એ પાછો ખેંચો એવી આપને વિનંતી છે। બનાસકાંઠા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં એટલા માટે આંદોલન કરવામાં આવ્યું, રેલી કાઢવામાં આવી કે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહે છે। કાલે 8 માર્ચ એટલે મહિલા દિવસ હતો અને 7 માર્ચે આ સરકારે ગેસના ભાવમાં 1-2 રૂપિયો નહીં સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મોંઘવારી એટલી બધી વધારી દીધી કે બહેનોના રસોડાનું બજેટ ખોરવાઈ જાય। આજે બહેનો મજૂરીએ જાય તો એમને 250 રૂપિયા કે 300 રૂપિયા મજૂરી મળે છે અને મોંઘવારીનો માર એટલો બધો છે કે એમને ઘર ચલાવવા માટે દરરોજે 500 કે 700 રૂપિયાની જરૂર પડે તો બહેનોને ઘર કેવી રીતના ચલાવવું? આજે કિસાનોની પણ એ જ હાલત છે। કિસાનોને પણ જીએસટીમાં વધારો કરી અને એમની પણ કમર તોડી નાખવામાં આવી છે। પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, કરિયાણું બધું જ મોંઘું છે। આજે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે અને બહેનોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આપણા વડાપ્રધાન તો એવું કહેતા હતા કે બહેનો તમને કંઈ પણ તકલીફ પડે તો મને 20 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, પણ હાલ બહેનોની એવી પરિસ્થિતિ છે કે એમની પાસે 20 પૈસા પણ બચતા નથી। તે પોસ્ટકાર્ડ લાવીને લખે અને આટલું મીડિયામાં બતાવવામાં આવે છે, આ ફેસબુક પર બતાવવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામ પર બતાવવામાં આવે છે, પણ આ આંધળી બેરી સરકારની નથી તો આંખો ઉઘાડતી, નથી તો કાન ખોલતા, નથી એ જોતી કે નથી એ સાંભળતી। ગાંધીજીના 3 વાંદરા જેવી એમની જે સરકાર છે, આ ડબલ એન્જિનની સરકાર, એ સરકાર અમારી મહિલાઓની વાતો સાંભળે અને મોંઘવારી દૂર કરે એવી હું સરકારને વિનંતી કરું છું અને અપેક્ષા રાખું। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।